જ્યારે તમારે કાંઈ પણ સરકારમાં રજૂઆત, એક વસ્તુ સમજી લો, લોકશાહી કોને કહેવાય? લોકો દ્વારા, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર. તો સરકાર એટલે કોઈ બીજી નથી, તમારા પ્રતિનિધિઓ છે. જ્યારે તમને એમ લાગે કે આ વસ્તુ સામૂહિક રીતે ઉપયોગી થાય એવી છે, તો તમે સરકારમાં સૂચન માટે લઈ શકો. અને આના માટે કાયદામાં જોગવાઈ છે કે ફેબ્રુઆરી મહિનામાં સ્પેશિયલ શેરો સત્ર હોય છે. તેમાં જૂના કાયદા અથવા પ્રવર્તમાન કાયદા, કોઈ પણ નવા સુધારા એ તમે સરકારને સૂચવો તો સરકાર એ બાબતે સુધારા ધ્યાનમાં લાવે. આ માટે ઘણા પૂછતા હોય, રમણીકભાઈ તમે અમને કહો છો કે આ સુધારો જે છે તમે વિડીયોમાં કહો છો, હવે બધા ઈમેલ કરજો સરકારને, મારે ક્યાં ઈમેલ ગોતવા જવા, અમારે ક્યાં રજૂઆત કરવા જાવી? બહુ સરળ રસ્તો, ગૂગલ દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરો. ગૂગલ ખોલે, ગૂગલ ની અંદર ગુજરાત ગવર્મેન્ટ નેવા.in કરો. નેવા, NEVA લખશો ને તોય હાલશે. NEVA એટલું લખશો એટલે નેવા ગુજરાત ગવર્મેન્ટ.in આવી જશે. નેવા ખોલશો ને એટલે તરત તમને ખબર પડી જાય અહીંયા મુખ્યમંત્રીના બધાના ફોટા મળશે. આવો સમજ્યા? એમાં 3 ટપકાનું ટચ કરી દો ને ક્યાંક, એટલે પછી બધું ખુલવા મળી જશે. એમાં તમારે રજૂઆત ક્યાં કરવી આવશે, બધા ધારાસભ્યોના ઈમેલ આવશે, અને મુખ્યમંત્રીને કઈક રજૂઆત કરવાની થતી હોય, કોઈ લેટરની નકલ મોકલી દે આવશે, રેવન્યુ સચિવ સુધી બધા આવી જશે. બધાના ઈમેલ, સરનામા, એડ્રેસ, તમારે ઈમેલ થી બધા હોય તો ઈમેલ થી, અને પોસ્ટમાં મોકલવું હોય તો પોસ્ટ થી. અને છેલ્લે આ ફોલ્ડર આખું સંચાલિત કરે છે એ જ મૂળ નેવા છે, એટલે છેલ્લે નેવાના અધિકારી આવશે. એમાંથી જન તમારે ગમે એને મોકલવું હોય બધાને મોકલી શકશો. આ રીતે તમે સરકાર સુધી તમારો અવાજ પહોંચાડી શકશો કે જ્યારે કાંઈ પણ સુધારો કરવાનો થતો હોય, હું એમ કહું કે ભાઈ આ સુધારો જે છે એ આપણે સરકારને સૂચવીએ. દાખલા અત્યારે જ આપણે એમ કહીએ કે એક સુધારો કરાવવાની જરૂર છે જ, અને તાતી જરૂરિયાત છે કે ભાઈ માપણી બધે થઈ જાય છે. માપણી કર્યા પછી કોઈ ક્યાંય હદ નિશાન તો કરી નથી દેતા. અગાઉ થતા જ હતા ને, દળિયું નખાતી હતી, આજે હદ નિશાન થતા નથી. તો એક પરિપત્ર બહાર કાઢો ને કે ભાઈ દરેક જગ્યાએ હદ નિશાન થવા જોઈશે. હદ નિશાન થાય એટલું જરૂરી નથી. હદ હું કદું નથી કહેતો કે કબજો છોડી નાખો. મારી જમીન રમેશભાઈમાં દબાઈ છે, આમને મારામાંથી લેવાની નીકળે છે, કોઈને દેવાની નથી. હાલો માપણી કરી જાય, સાચી નથી સમજી, પણ મારે રમેશભાઈનું કેટલું મેં દબાવ્યું છે અને આનું મારું કેટલું દબાવ્યું છે, ન્યાજી દડી તો નાખવા દેવી પડે ને, તો પછી આગળ પ્રક્રિયા થાય. એટલું જ નહીં, માપણી શીટની અંદર માપ લખાઈને આવવા જોઈએ. જૂનામાં લખાઈને આવતા હતા, હાકર કડીના માપ હતા, તમે ગણી શકતા હતા કે 33 ફૂટની હાકર ને 2 ફૂટની કડી, હાથે જ કેલ્ક્યુલેશન મારી શકતા હતા. આજે સેન્ટીમીટરનું માપ આવે, આમ પટ્ટી લઈને માપવા જાવ તો અડધો સેન્ટીમીટર સ્કેલ ખોટો હોય, અને તમારી નજરથી ફેરવા જાય અડધો સેન્ટીમીટર બીજો ખોટો હોય, એટલે 10 મીટર થયું. દાખલા તરીકે 10 મીટરનો લાંબો સા 500 મીટરનો પકડો, 200 મીટરનો પકડો, ક્યાં જાય? કેટલા ગુઠા જમીન થાય? અને આના ગુઠા કિંમતી કેવડા થઈ ગયા? પેલાના ગુઠામાં હેક્ટર આખું આવી જતું હતું, આજના ગુઠા પ્રમાણે એટલો ભાવ થઈ ગયો. તો એના કરતા ત્યાં માપ લખાઈને આવવા જોઈએ. ત્રીજો સુધારો એ હોવો જોઈએ કે દડી નાખ્યા પછી દડીને નુકસાન કરી શકાતું નથી, નકર પેનલ્ટી આવશે અને ફોજદારી ફરિયાદ સીધી થઈ શકશે. માપણી વખતે માપણી અટકાવશે તો સીધી પોલીસ પ્રોટેક્શનથી ધરપકડ થશે. પેલા થાંભલા કાઢવા આવે કેમ ધરપકડ થાય છે? તમારી જમીનમાં કાઢવા આવે છે તોય ધરપકડ થાય, ને તમારી જમીન માપવા ન દે તો ધરપકડ ન થાય. તો આ બધા સુધારા આપણે સૂચવવાના છે, અને સરકાર એમાંથી યોગ્ય લાગે એવા સુધારા લઈ શકે. પણ એમાંથી હું ખાલી એકલો ગળું ઢીલી ચાલશે નહીં. તમારે હવે નેવા સાઇટની અંદર જઈ ધારાસભ્યોને ઈમેલ કરો, એમાંથી કોઈ ધારાસભ્ય રજૂઆત કરશે, સમજાય એવી સરળ ભાષામાં રજૂઆત કરો, નેવાના અધિકારીને કરો, મુખ્યમંત્રીને રજૂઆત કરો, મહેસૂલ મંત્રી છે એને રજૂઆત કરો, બધા અંદર છે, સચિવો છે. તો આ રીતે આપણે લોકશાહીનો સદુપયોગ કરવાનો છે. આજની લોકશાહી એવી નથી કે તોફાન કરો, કંઈક સળગાવો, મારામારી કરો, સરઘસ કાઢો તો કામ થઈ જાય. એ લોકશાહી સાચી નથી. સાચી લોકશાહી શું છે? ગાંધીજી આપણે કઈ લોકશાહી દઈને ગયા છે? આ લોકશાહી દઈને ગયા છે કે રસ્તા ચક્કાજામ કરીએ, હળગાવીએ, બધું હડતાલ ઉપાડીએ. રાષ્ટ્રીય સંપત્તિ નહીં, તમારી સંપત્તિનું નુકસાન છે. લોકશાહીનો સાચો ઉપયોગ, એટલે કોઈ એમ કે આના વગર કોઈ માનતું નથી, તે વાતમાં માન નથી, તમે સમજતા નથી. એટલે દુનિયા આખાની લોકશાહી બહુ સારી રીતે હાલે છે, આપણી જેમ હાલતી નથી. એ તો આપણે બહાર ગયા નથી એટલે બરોબર. આપ તો ફોરેન જાવેલા છો ને, બધી જગ્યાએ આપણી ટોળાશાહી છે ને, સાચી સિસ્ટમ જ નથી. સાચી સિસ્ટમ જે છે એ બુદ્ધિપૂર્વક રજૂઆત કરી અને કામ કઢાવવાની છે. તમે જ વિચારો, તમારા પાડોશીને તમે ગાળાગાળી કરો કામ થાય, પણ પ્રેમથી હારા સંબંધ રાખી અને કંઈક રજૂઆત કરો તો કંઈક તમારે લેવાનું હોય તો ચા પાણી પીવા બેહારો, બોલાવો, જમવાનું આમંત્રણ આપો, પછી હર વ્યક્તિ કયો કે આ કામ છે, તો થાય ને તો કાંઈ નહીં, સંબંધ બગડશે તો નહીં જ. તો આ સિસ્ટમ છે. નેવાની અંદર જઈ આપણી જે કાંઈ રજૂઆતો હોય એ સરકારને કરીએ. સરકાર પણ એવા સુધારા કરવા બંધાયેલી છે એમ નથી કહેતો, ઈચ્છે તો છે કે પ્રજાને શું મુશ્કેલી પડે છે. અને આખરે જાજા જણા રજૂઆત કરજો તો વોટ બેંક પણ છે. જરૂરી આ છે.